તો અરવલ્લી જિલ્લામાં યલો એલર્ટની વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો। જિલ્લાના મોડાસા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો। મોડાસા શહેરના 4 રસ્તા, હંગામી બસ સ્ટેશનમાં અને એસબીઆઈ બેંક આગળ પાણી ભરાયા હતા। તો બીજી બાજુ માલપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। મોર ડુંગરી, સોનિકપુર, રૂગનાથપુરમાં વરસાદ વરસ્યો હતો। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા રાકેશ અમારી સાથે સીધા જ જોડાઈ ગયા છે। રાકેશ, અરવલ્લીમાં અત્યારે હાલ શું સ્થિતિ જોવા મળી રહી છે? આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી, ત્યારે અત્યારે હાલ અરવલ્લીની સ્થિતિ શું જોવા મળી રહી છે? થોડી રાત્રે ધીમી ધારે વરસાદ ચાલુ થયો હતો અને વહેલી સવારે જે ધોધમાર વરસાદ વરસ્યો, વરસાદના કારણે આ મોડાસા 4 રસ્તા આપ જોઈ રહ્યા છો કે પાણીથી ભરાઈ ગયા છે। સવારે વાત કરવામાં આવે તો પ્રી મોન્સૂનની કામગીરી દર વર્ષે થતી હોય છે, પરંતુ આ જે પ્રશ્ન છે પાણી ભરવાનો, અત્યાર સુધી આનો કોઈ પણ જાતનો નિકાલ થયો નથી। જે કામ ચાલી રહ્યું છે એને લઈને દરેક જગ્યાએ રસ્તા ખોદી નાખવામાં આવે છે। એને કારણે ક્યાંક ગાડીઓ અંદર ઉતરી જાય છે, લોકો અંદર પડી જાય છે, એનાથી વાગે છે। પરંતુ જે નજરોળ બનેલું તંત્ર અત્યાર સુધીના અંદર જે કામગીરી કરી છે, કામગીરીના અંદર સુધારો કરવાને બદલે બેસીને આ કામગીરી જોઈ રહ્યું છે। તે લોકોના અંદર પણ રોષ છે કે આવી કામગીરી દર વર્ષે થાય છે ને એના કારણે લોકો દર ચોમાસે હેરાન થતા હોય છે। જી ધ્વની। જી આભાર રાકેશ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।